કોઈને ઝઘડે મળી એ મારા બાપની દેવી કોઈને ઓછિયાળા યાહોડે મળી મારી દેવી કોઈને દેવી વગડે મળી તો કોઈને દેવી ઝઘડે મળી અને કોઈને તો દેવી સાહેબ એની સામે બેહીનું ઓછિયાળું આહુડું પડી જાય ને કોઈને આહુડાના વર્તે મળી વાત આજથી 43 વર્ષ પહેલાની વાત છે આ માંડવીની પવિત્ર ભૂમિકાની માથે જેના પગલા પડી ગયા છે ને એના પગના ચરણની એની રજની માલિકા આપણે આલોટી રહ્યા છે એવા મારા દાદા જીવરાજ જેવા હિરલા જે આ ધરતી ઉપર થઈ ગયા જેને દેવીના પગલાને પકડી લીધો સાહેબ રાત 12 નો ટકોર હોય વસ્તી બધી હુઈ જાય નિદ્રાને આધીન બને ને ત્યારે મારો દાદો જીવરાજ મારી પાટલાની દેવીની યારે પડદે વાતો કરતો આ કાળા માથાના માનવી આ વસ્તી બધી નિદ્રાને આધીન બની જાય ત્યારે દાદો જીવરાજ એ ખાલી 3 અગરબત્તી કરીને મારી ભાગલાની ગાંડીની સામે બેહી જાય ને તેથી મારી ભાગલાના શાસકની ગાંડી ગેલ એટલું કે મારા જીવલા બોલ બોલ છતાંય સાહેબ એને માનમેડી બંગલા હીરા ઝવેરાત નહોતું માંગ્યું પણ જ્યારે જ્યારે દેવી બોલે કે બોલ મારા જીવલા ત્યારે માતાની સામે એટલું જ કે માડી હું કાળા માથાનો માનવી તારી પાસે શું માંગી હતી પણ માડી આ મારા પાંખું વગરના પંખીડા નિદ્રાને આધીન બની ગયા છે ને એને ઉડતા આવડે ન આવડે આજ તો ધરતી ઉપર તારો જીવલો છે ને કદાચ ધરતી ઉપર મારી આંખો બંધ થઈ જાય ને મારી વસ્તીને ઉડતા મારી ભાટલાની દેવી શીખડાવજે કરતા દિવસો માથે દિવસો હાલ્યા જા એ સાહેબ આવી રીતે માતાજી ગાંડી ગેલ ખોડિયાર મારી હવા વેદની નાંગણી મેલવી આવી 3 દેવીઓનું ભજન કરે છે ભદિયા પરિવારની માથે મારી દાદા જીવલાની દેવીના 4 હાથની છાયાઓ છે વરા 2 વરા 5 વરા 25 વરા 30 વરા એને માંગ્યું નતું સાહેબ દેવી પાસે કદાચ એક દીકરો લેવો હોય ને પાણા એટલા પીર કરો ત્યારે દીકરાનું મોઢું ફાળો પણ મારા દાદા જીવરાજની ભક્તિ એવી હતી ને સાહેબ 1 નહીં 2 નહીં 3 નહીં 4 નહીં 5 નહીં મારી દેવીએ 9 દીકરાની જોડ્યું આપી 9 દીકરા 9 દીકરાનું મોઢું જોઈને દાદો જીવરાજ મારી ભાટલાની દેવી મારી ખોડિયાર મેલડીને એટલું કે દેવી એ આ ત્યાં આપી મારી મિલકત છે મારે પૈસાનો શું કરવા છે અને જો દેવી દુનિયાની મારી પાસે મારા જીવરાજ પાસે પૈસા આવી જાય ને તો મારા બાપની દેવી હું તને ભૂલી જાઉં
મારી દેવી તું દુબળી નથી એ બા મારી આ દુનિયાની માલમાં હું તારો જીવરાજીઓ દુબળો છું પણ મારા બાપની દેવી તું દુબળી નથી ને મારે રૂપિયા નથી જોતો બસ મારી આજ કદાચ મારી 80-90 વર્ષની ઉંમર થઈ છે અને તારી ભક્તિ કરતા કરતા મારી બે આંખો બંધ થઈ જાય ને મારી બંધ મુઠ્ઠી રહે ને આટલું તારી પાસે માંગુ છું મારે બીજું કઈ નથી પણ સાહેબ જે જે કઈ કરી ગયા છે એના ગુણ ગવાય છે અને વાયુ હોય ને એવું જ ઉગે તમે બાજરી વાવો તો એમાંથી ઝાડ ન ઉગે બાજરી જ ઉગે કરતા કરતા દાદા જીવરાજની 100 વર્ષની આયુ પૂરી 100 વર્ષની આયુષ પૂરી થઈ જન્મો ઈ જવાનો કુદરતનો દી કર્મ છે માણા ગમે ત્યાં મરવાનો પછી માનમેડી હોય બંગલો હોય વેરણ વગડું હોય સાજલ સાપરું હોય 100 વર્ષ પૂરા થયા અને દાદા જીવરાજને એમ થઈ ગયું હવે આ દેહનો ભરોસો નથી હવે આ પંચમા ભૂતનું પૂતળું ક્યારે પડી જાય એ મને હવે પોતાને ખ્યાલ નથી બસ સાહેબ એક દેવી સામે તાર અને એક પોતાની વસ્તી સામે તાર આમ કરતા કરતા મારા ત્રિલોકના નાથના ઘરના મહેમાન આવ્યા ને જેથી એને લેવા માટે દાદા જીવરાજને લેવા માટે આવ્યા ને સાહેબ તેથી એ મારી બાટલાની ગાંડી ગેલાય ખોડિયારને મેલડી સામે ખાટલાની માલપા હોતા હોતા આમ નજર કરીને એટલું કીધું દેવી દેવી હવે હું તને બીજું તો કઈ નથી કહેતો પણ આ મારા 100 વર્ષની માલપા તારું ભજન ક્યારેક મારાથી થયું હોય છે નહીં થયું હોય દેવી આ મારી વસ્તી રહી ને આ મારા પાંખો વગરના પંખીડાના બાવડા મારી બાટલાની ગેલ તને હોપીને હું તો હમણાં અહીંથી નીકળી જાય એક બાજુ જીવને અને જમને વાદ આલે આંખની માલપાથી આહુડું દાદા જીવરાજને આમ વહેતું થયું સાહેબ માથા નીચે રાખે એને આપણી ભાષામાં ઓસીકું કહેવાય ઓસી કે આહુડું પહોંચ્યું નહીં ને ત્યાં મઢની માલપાથી મારી ગાંડી ગેલાઈ આવી એ અને દાદા જીવરાજના કપાળે હાથ મેકીને એટલું કીધું કે એ મારા જીવલા છેલ્લી ઘડીએ રોવાય નહીં અને છેલ્લી ઘડીએ જો આહુડું પડે તો જગતમાં હું બાટલાની ગાંડી ઘેર વાત કરતા વાર લાગે બધિયા પરિવાર બહેનો દીકરીઓ નાના મોટા જીવરાજ દાદાના ખાટલાની ફરતા ઘેરો મળી ગયા શું કામ વસ્તીનો મોભ છે મારી ભાગલાની દેવી ગાંડી ગેલ ખોડિયાર મેલડીના વસ્તીના બાવડા હોપી અને જીવરાજ દાદાએ વૈકુંઠની વિદાય લીધી પરિવારની માથે આપ તૂટી ગયો કાળપ ઢળી ગઈ આંખની માલમાં શ્રાવણ ને ભાદરવો મહિના જવા
નવ દીકરા જેના મોઢાની માથે નૂર નથી, કારણ કે પોતાના બાપની એક સત્રની છાયા ત્રિલોકના નાથે છીનવી લીધી છે. દાદા જીવરાજનું ખોળિયું ખાલી કરીને આદમ રાજા તો નીકળી ગયો, પણ પોતાના નવ દીકરા આ નવહરી નાતીલા જે કઈ ભેગા મળીને હવની નાયતની માલિપા જે આરીકારી થતી હોય ને એની માલિપા દાદા જીવરાજના દેહની માથે જ્યારે ખાપણ ઓઢાડીને બંધ લેતા ને ત્યારે મઠની માલિપા બેઠી બેઠી મારી ગાંડી ગેલાઈ રોતી હતી. ઓ બાપ, ભદિયા પરિવારની માલિપા, મેંદલાની માલિપા કોઈ કોઈને કોઈ સાનું રાખે એવું નથી. પોકા આહુડે બધા રોવે છે. પેડલીની માથે નજર કરે તો દેવીને આંખની માલિપાથી દળદળાવડા. અને સાહેબ એ માણા જીવન જીવતા આવડે ને, આપણે મરી જાય તો પાડોશી નો રોવે, પણ સાહેબ જે માણા આત્મો એનો મરી ગયો, ખોળિયું ખાલી કરીને માણા જયારે મરી ગયા અને દેવીઓ જેથી રોતી છે એની કમાણી કેવડી છે. આવડી આ જગતની માલિપાથી દાદા જીવરાજનું ખોળિયું વયું ગયું ભાઈ. પંચમાટી માટી માટીમાં ભળી ગઈ. એક દી, બે દી, ત્રણ દી, ચાર દી આપણા સમાજના રીત રિવાજ પ્રમાણે 12 દીએ જે એનું ટાણું થતું થઈ ગયું. માથે 12 મહિનાના વાણા વાઈ ગયા. પછી પોતાના 9 દીકરા હતા, ભાઈઓએ મળી અને એક મત કર્યો છે કે ભાઈ આપણા બાપનું તો ગામતરું થઈ ગયું છે, પણ હવે દેવીને કોઈ શરીર ઢાંકણીનો વ્યવહાર, દેવીને મોટી ખોળીઓ જમાડે એવો એનો ગાદીપતિ તો આપણે કરવો જોશે ને. તેથી નવઈ ભાઈઓ મનની માલિપા વિચાર કરે, ભદિયા પરિવારની માલિપા 9 ભાઈઓ હતા. એમાં વેલજી જીવરાજ ને ફકીરા જીવરાજ બે ભાઈ આ બીડું, માતાના નામનું બીડું ઉપાડ્યું. હાલ બાપ, બાપની દેવીની ગાદી બાંધવી છે ને બાપની દેવીનો ગાદીપતિ બાપ, માતાનો મુંજાવર, માતાજીનો ભૂવો થાપતો છે. ભદિયા પરિવારની માલિપા કુટુંબ પરિવારને બધે વાયક આપ્યો એટલે ભાઈઓ દોડી દોડી અને ભદિયા પરિવાર એક દી ભેગો થઈ ગયો છે. પણ ત્યારે કોઈએ કીધું કે હજી 12 મહિના થયા છે, 3 વર્ષ થાય ત્યાં સુધી ગાદીપતિ નો થાય. જે ભુવા દેવ થઈ ગયા ને એની પાછળ 3 વર્ષ થવા દેવા જોઈએ. પણ માનવ જાણે હું કરું કરતલ દૂજો, કોઈ આદરા જેના હાથ વચ્ચે રહી તો મારો હરી કરે. આજ કરીએ, કાલ કરીએ, પ્રમદી કરીએ, આમ કરતા કરતા દિવસો માથે દિવસો મહિના જવા. પણ જે માર્ગે બાપ ગયો તો ને એ માર્ગની વાટ એક દી વેલજી ભાઈએ પકડી લીધી. હો સાહેબ, અધૂરા ઓરતા રહી ગયા અને એના ખોળિયામાંથી પ્રાણ બી આવી ગયા.
ભવના દાદા જે વાટ લઈને વ્યા ગયા હતા એની પાછળ પોતાના દીકરાએ વિદાય લઈ લીધી. ભદિયા પરિવારની માલપા રાતની માથે બીજી રાત પડી ગઈ છે. આઠ ભાઈઓનો પરિવાર રહ્યો, એક ભાઈએ તો વિદાય લઈ લીધી. ઈ વાત જે દેવીની વાત હતી, માતાની વાત હતી, માતાની ગાદી બાંધવાની વાત હતી, એ વાત પછી માણાના મગજમાંથી નીકળી ગઈ છે. વરા 2 વરા 4 વરા 5 વરાના વાણા વાઈ ગયા. પાછીની દેવીની વાત, દેવીનો જ્યારે સમય આવે ને સાહેબ, ત્યારે 100 મહિનાના છોકરાના મોઢામાં માતા બોલે છે. તેથી મોહન વેલજી એ ઓલા ફકીરાએ વાતને મારી દેવી વિસારી. મોહન વેલજી અને ફકીરા જીવરાજ આમ તો કાકા દાદા થાય ને બે, કાકો ભત્રીજો. હા, કાકા ભત્રીજા આવી મેઘલી અંધારી રાતે એક બાજુ બોલાવીને મોહન ને કીધું, ઓ ફકીરા ભાઈ મોહન, હા બાપની દેવી વર્ષોથી ભૂખી બેઠી છે. હા હા, ફકીરા ભાઈ ને મોહને એટલું કીધું, કાકા બાપની દેવી માટે જો કદાચ માંડવીના ચોકમાં વેચાવું પડે ને તો હવે વેચાઈ જાય છે. દેવી રિહાણી મારા બાપ જીવરાજની દેવી બોલા લઈ બેઠી. દુનિયામાં બધુંય મળે, બાપની દેવી નો મળે. મન બાપની દેવી દેખાડો, મન બાપની દેવી. તારા ઓછિયાળા યહુડાનો હિસાબ નો દવતો દાદા જીવરાજની દેવીને કોઈ માને નહીં, મારી ભજીયાની વસતી મને દેવીને કોઈ માને નહીં. કાકા દેવી માટે કદાચ માંડવીની બજારમાં વેસાઈ જવું પડે ને તો કાકા તારો મોહનીયો તૈયાર છે, પણ મને બાપની દેવી દેખાડે. મારા બાપની દેવી વર્ષોથી રિહામણા લઈને બેઠી છે, મારા દેવીને જોવી છે. મારા બાપ જીવ
જ્યારે આપણા વડવાને યાદ કરીએ ને વડવાની દેવીઓને યાદ કરીએ ને આજે આ વસ્તીની આંખમાં આમ પાપણે આહુડા પડે ને સાહેબ આપણી કઈ કમાણી નથી હો આમાં કોઈ જો એમ્પાવર કરતા કે મેં અમારી કે નહીં સાહેબ તમારી ગાડીમાં તો દાદા જીવરાજ જેવા પેટ્રોલ પુરાવી ગયા છે ને એટલે ગાડીઓ ધુવાડા કાઢે નગર આપણે જ કેતું નહીં ખોવાઈ ગયા હોય હા મારી ભાષામાં હું કહું છું જે આપણી આ ગાડીઓ રહી ને આ દેવીઓ રહી ને આપણા પેટ્રોલ પંપ છે એમાં આપણા વડવા પૂરતા ગયા સામા અને દાદા જીવરાજની કમાણી ન હોય ને તો ભજીયા પરિવારને અત્યારે કોઈ ઓળખતું ન હોય મોહને ફકીરાભાઈ ને એટલું કીધું કાકા દેવીને ગોતવી ક્યાં દેવી વગડે મળે દેવી ઝઘડે મળે તેથી ફકીરાભાઈએ કીધું દીકરા દેવી તો મઠની માલિપા મળે એ આપણું કાઈ નથી પણ બેંકમાં કદાચ આપણે જમા કરાવ્યા હોય ને સાહેબ તો દિવસે 11 વાગે બેંક ઉઘડે તેમાં આપણે ફોર્મ ભરીને ઉપાડીએ છીએ એ મોહનિયા મારું તારું કાઈ નથી પણ મારો બાપ જે જીવરાજીઓ હતો ને એનું બેલેન્સ ઘણું દેવીની બેંકમાં પડ્યું છે હાલ હાલ દેવીને ગોતવી છે ગામડે ગામડે પોતાની નવહરી નાજને આમંત્રણ આપ્યું નાજને નોતરી નવહરી નાજ એક દી આ ગામના ટીબે માંડવીના ટીબે આ પવિત્ર ભોમિયા ઉપર ભેગી થઈ હાથની માલમાં ડમર ડાકલિયા ડાક લગાડે દાદા જીવરાજને યાદ કરીને દાદા જીવરાજની દેવીને યાદ કર્યો નથી મફતમાં મળતા એના કઈક મૂલ ચૂકવવા પડતા આ દેવીની હારે જે બંધાઈ ગયા ને એને ભુવાપણા નથી મફતમાં મળતા અને સાહેબ હું અહીં એક ગામ નહીં ગામડે ગામડે સ્ટેજમાં કદાચ 15,000 કે 25,000 માણસ આમ ઉઘાડી સાચીએ કહી છે કે કોઈને રાજકારણનો પાવર હશે કોઈને પોતાની વર્ધીનો પાવર હશે કોઈને ભાઈઓનો પાવર હશે પણ એમે તો દેવીઓ વાળા છે અમારે અમારી બાપની દેવીઓનો પાવર છે એ સાહેબ આવડે કે નો આવડે આમ 1.5 પડી જાય ને એટલે કદાચ ગાડી આમ વિસલ મારતી આવતી હોય જો પાટા ઉપર હુઈ જાવ અને મારી દાદા જીવરાજની દેવી જો રેલવે ને નો થોભાવી દેતો તો એને પૂજાય નહીં
આવી નવહરી નાચ બેઠી છે, નવ ભાઈનો પરિવાર બેઠો છે. મારા દાદા જીવરાજને યાદ કર્યો. એ મારી ભાટલાની 18 ભૂતાવળ ને બાંધનારી મારી ભાટલાની વાયુમાં બેઠેલી મારી ગાંડી ગેલ ને યાદ કર્યો છે. અને રાજના એકનો ટકોરો થયો ને એ 15-20 વર્ષથી રિહામણા લઈને બેઠેલી દેવી વસ્તીનો પોકાર સાંભળી અને વસ્તીના પડતા આંગોડા જોઈ અને મારી દાદા જીવરાજની દેવી આ પેટલીની માલબાથી આમ હવળા મુખે થયો હશે. એ હવળા મુખે બેઠેલી મારી ભાટલાની દેવી ખોડિયાર મેલડી મારી દાદા જીવરાજનું ભજન વસ્તીની માથે આમ નજર માંડી. હે ફકીરાભાઈનો પોતરો એ દુનિયાની માલિપા મારા જયંતિ રમેશના કપાળની માથે મારી ભાટલાની દેવીની નજર મંડાણી. ત્યાં તો શેષત્ર રૂવાડાની માલિપા મારી ભાટલાની દેવી આવી.
જાજા આમ વાત કરતા વાર લાગે નવહરી નાચ જોવે નવભાઈ નો પરિવાર ભજીયા પરિવાર મારી દાદા જીવરાજની વસ્તીના એ સાહેબ માણાના કોઠે કોઠે દીવા પ્રગટ થઈ ગયા દેવીના દર્શન થયા છે દેવી ઉતરી હોળકલાની હકમળી થઈને માતા ઉતરી કોઈ પૂછે કોણ છો એ મારી ભજીયાની વસ્તી હું દાદા જીવલાની દેવી માગો અને આજ કદાચ આંગળી લાંબી કરો ને આંગળીના ટેરવાની માથે દીવડા ન કરું તો હું દાદા જીવલાની દેવી ગેલરી નો કે જ્યાં દેવી ઉતરે ને દિવેલ વગેરેના અંજવાળા થાય દિવેલ નો પૂરો તો દીવા પ્રગટ થાય નાચને ખબર પડી કે દેવી છે દાદા જીવરાજની વસ્તીને ખબર પડી કે અમારી દેવી આવી નાચે માગ્યા પરમાણ માગ્યા દાણા માગ્યા નિશાન વસ્તી બોલે નાચ બોલે ને માતા બોલે એનું બધી વાતનો જવાબ મંડી ગઈ દેવા મોહન ને અને ફકીરાભાઈ ને એમ થઈ ગયું મોહન તો કહેતો ને કે બાપની દેવી ક્યાં મળે આ બાપની દેવી આવી લાકડી પડે એમ વસ્તી પગમાં મંડી ગઈ પડવા જયંતિભાઈ ના ખોળીએ એ અદલ બોલી દેવી હોનાવરણી મોઢાની માલિપાથી ફૂલ જરે એવા માતા દેવી ગેલના શબ્દ મીઠા પડવા દેવીને રમાડી જમાડી દેવીની ગાદી બાંધી દેવીનો નવરંગો માંડવો નાખ્યો વસ્તી નવ ભાઈની વસ્તી પરિવાર દેવીને રમાડી જમાડી અને મનની માલિપા વિચાર કરે કાલ 12 મહિના વરા 2 વરા વ્યા જાય છે હવે દેવીની વરસી વાળશું ફરીવાર આવો નવરંગો માંડવો નાખી અને નવહરી નાચને આ ગામના ટીપે ભેગી કરશું પણ કરતી અર્ધી દેવી છે વસ્તીના પેટમાં જે વાત પડી છે મારી દાદા જીવરાજની દેવી પેટલીની માલિપા બેઠી બેઠી ટગર ટગર જોવે છે કે મારી વસ્તી શું કરશે એ મારી વસ્તીને મારી માથે કેટલો ભરોસો છે લાઈવ લાઈવ દુનિયાની માલિબા હું મારી ભરિયાની એકની વસ્તીને જોઈ લો મારી ગેલડી માથે આને કેટલો ભરોસો છે ડગલે ને પગલે જે દેવીના ભજન કરે સાહેબ દુનિયામાં આપણે બધા કહીએ કે દેવીને બહુ માને સતાય દુખી છે આપણે કહીએ ને કે આ ભૂવો દુખી છે ભૂવો એના દુખે દુખી ન હોય ભૂવો વસ્તીના પાપે દુખી હોય છે હા વસ્તી ખોટું ન લગાડતા કારણ કે હું વસ્તી અમારે ભૂવો તો હોય ને ભૂવો ક્યારે દુખી થાય વસ્તી માતા ભાઈ બેન માથે હાથ મૂકીને એમ કે જા મારી માતા મટાડી દે છે ઓલાનું હતું એને લઈ લીધું આ ગંગા નદી ઘોણે આ બધાના પાપ લઈ લે ને એમાં ભૂવા દુખી થાય છે
સદાય બળે છે પણ કોઈને બાળતા નથી. ઈ ખાલી દેવીને એટલું કે મારી વસ્તી છે હો, મારી દેવી વસ્તી ભલે તને ભૂલી જાય પણ તું મારા પહોળા દેવી ભૂલતી નહીં હો બાપ. એ આવી ભલે તને ભૂલે મારા બાપની દેવી મારા પાંખો વગરના પંખીડાને ભૂલતી ને મારી ભાડલાની દેવી. એ બાપ દેવીને જમાડી દેવીનો નવરંગો માંડવો નાખી માંડવો વધાવી નાજ પોતપોતાના ઘરે વહી ગઈ. ભદિયા પરિવારે પણ પોતપોતાના કામ ધંધે લાગી ગયો. અને પછી દેવીએ રમત માંડી કે લાવી હવે જોઈ લો મારી ભદિયાની વસ્તીને મારી માથે કેટલો ફરો. મકાનને મોભ હોય અને ઝાડ હોય ને એને થડ હોય. મકાનને મોભ હોય, ઝાડને થડ હોય, વસ્તીને ભૂ હોય. આ વસ્તીનું થડ છે. આ વસ્તી ને બધા પાંદડા ડાળ્યું છે પણ થડ તો આ બેઠું થડ છે. મારી ભાડલાની ગાંડી ગેલાએ રમત માંડી હો, લાય મારી ભદિયાની મારા જીવરાજની વસ્તીને જોઈ લો મારી માથે એને કેટલો ભરો હશે. કોઈ સજમાં સલકાઈ ગયા 5-5 ભેગા થઈ ગયા હું કઈક સૌ અને મારી માતા ભાટલાની દાદા જીવરાજની દેવીએ એ જયંતી ભુવાને ખાલી પેટલીમાં બેઠા બેઠા ખાલી ફૂંક મારીને આકળ મેળનો તાવ શરૂ કર્યો. શરીરમાં તાવ આવ્યો. ધીમે ધીમે શરીરની માલિપા ધીમે ધીમે જયંતી ભુવાના શરીરની માલિપા તાવે પ્રવેશ કર્યો. સાહેબ શરીર રથડવા માંડ્યું. 1 દી 2 દી 3 દી 4 દી પછી તો પરિવારના ભાઈઓએ એટલું કીધું ભાઈ હવે આનો કઈક રિપોર્ટ કરાય. રિપોર્ટ કરાવ્યો. ઝેરી મેલેરિયા ડેન્ગ્યુ તાવનો રિપોર્ટ આવ્યો. ત્યાં તો પરિવારના પગ તળેથી જમીન મંડી ગઈ. હોસ્પિટલ 2 હોસ્પિટલ આમ માંડવીની માલિપા ભુવાને ખંભે લઈ આ વસતી મંડી ફરવા મારી દેવી. એ બાપ રૂપિયા કાયમ નો આવે, ભાઈઓ કાયમ નો આવે. અને અમે તો કાયમ કહી છીએ ભાઈબંધ દોસ્તારે કદાચ દગો આપે. અરે માનો જણ્યો ભાઈએ કદાચ 5 રૂપિયા લખવી મળતી તો તમને ક્ષેત્રે દગો આપે પણ ભલામાણા બાપની દેવીને પકડી લ્યો ને એ જીવતાનો જાનૈયો મરિયાનો કાંધિયો નોય થાય તો આ દેવીઓને પૂજાય નહીં. આ દુનિયામાં દેવી મરો ત્યાં સુધી નો ક્ષેત્રે પણ દેવી ના થઈ જાવ તો. ભદિયા પરિવાર આ વસ્તી ભુવાને ખંભે લઈ આ હોસ્પિટલ ઓલી હોસ્પિટલ આ હોસ્પિટલ ઓલી હોસ્પિટલ. સાહેબ માંડવીની હોસ્પિટલો પૂરી થઈ ગઈ એટલે ભુજની માલિપા લઈને વિયા ગયા. ભુજના ડોક્ટરોએ ભુવાની આમ જયંતીભાઈની નાડ તપાસી
અને વેન્ટિલેટર માથે મેકી અને તેથી આ પરિવારના 2-4 ભાઈઓ ગયા છે ને એને એટલું કીધું ભાઈ આ રૂપિયો તમારો ખોટો છે હવે આમાં ખર્ચ કરવામાં રૂપિયો ખોટો એ સાહેબ આ તમારો રૂપિયો ખોટો છે ભુવાના દેહને આમાં ચાલેલું બાવડું ડોક્ટરોએ મેકી દીધું પણ હારે ગયેલા એટલું કીધું કે સાહેબ આને કઈક ઓક્સિજન વેન્ટિલેટર જે કઈ ચડાવવું પડે ચડાવો તો ખરા હજી શ્વાસ ચાલુ છે ત્યાં સુધી અમે કેમ માનવી કે રૂપિયો ખોટો છે પણ તેથી હાથની મારી પાસે રિપોર્ટ ફાઇલો રહી ગઈ છે અને હોસ્પિટલના પગથિયા હેઠે ઉતરીને મારા મોહનભાઈ એટલું કીધું આ રૂપિયો ખોટો નથી માંડવીમાં બેઠેલી મારા બાપ જીવરાજની દેવી ખોટી છે ડોક્ટરના રિપોર્ટ જેને આપણે હોસ્પિટલની ફાઇલ ગઈ હાથમાં કાગળિયા અને તેથી મોહનભાઈના મોઢામાંથી શબ્દ છૂટી ગયા કે રૂપિયો ખોટો નથી પણ મારા બાપ જીવરાજિયાની દેવી ખોટી છે દેવી તારે ખાઈને અમને ખમા નથી કેવી નાચમાં જો તારે અમારી અવગુણના ગવરાવી હતી ને તો મારી તાર બાવડું નતું ચાલવું આજ મારવો હોય તો મને મોહનિયાને મારી નાખ એ ઘી ગોળ સિંદૂરના પિયાલા પીવા બેઠી છો કે આ વસ્તીના પિયાલા એની અમને ખબર નથી બાપ પણ જો મારા કુલની માલપા મારી દાદા જીવરાજની દેવી બાટલાની ગેલડી મેલડી ખોડિયાર જેવી જો દેવી બેઠી હોય ને મારી ડોક્ટર એમ કે આ રૂપિયો ખોટો છે ખોટા જો એકવાર સાચો કરી દે ને તો મારી એમ માની કે મારા બાપ જીવરાજીયાનું ભજન પડ્યું છે આંખમાંથી સોધારા ઓહડા પડે અને મોહનભાઈના મોઢામાંથી શબ્દ છૂટી ગયો રૂપિયો ખોટો નથી દેવીઓ મઠમાં બેઠી ખોટી
કોઈ દેવીને પોકાર કરો ને, દેવી તમારી સામે નો આવીને ઉભી રહે. પણ સાહેબ જીવને જમને વાદ હાલતો હોય અને મોતને આપણે વેગનું શેટું રે ને મોતના મોઢામાંથી બસાવી લે એને દેવીઓ કહેવાય. સાહેબ 2000 વડીલો હારે હતા, ડોક્ટર ને આઝાદી કરવા માંડ્યા. સાહેબ કે પેટમાં સુવાસા ચાલુ છે ત્યાં સુધી જે તમારાથી બને મહેનત તો કરો. પણ મોહનભાઈ એટલું કીધું કે દેવી લૂંટવાતા તો તારે અમને માંડવીની માલપા લૂંટવાતા. આજ પારકા ગામના સીમાડા આવીને હોસ્પિટલમાં લૂંટવા બેઠી મારા બાપની દેવી. રવા દે ગાંડી બનમાં ગોજારે બનમાં. એ દેવી આ વસ્તી હતા ને મુઠ્ઠી કણકો ખબર હોય છે અને 100 મહિના નથી વીત્યા અને દેવી તે અમીનો ઓડકાર ન લીધો. મારી દેવી પૂજક ની નાચ પણ મેં મોટું દેખાડું એવા નહીં રહી, મેં મોટું પણ દેખાડશું. સાહેબ કોઈ પરિવારના માણસો અહીંથી તો કબરાઓમાં ભગવતી મોગલના ધામમાં ગયા, ત્યાં બાપુને દલીલ કરી. આ બાજુ હોસ્પિટલ ની મારી પાસે જયંતિભાઈ નું ખોડિયું ઝોલા ખાય છે. હગાવાલા ખબર સ્પીકર ના શેડા કાઢી નાખે એવું માયક વાળા ભાઈ કે છે. કોઈ ધ્યાન આપો છોકરાઓને. આ ધર્મનું કાર્ય છે, આમાં એમ નહીં જોયું પણ બેઠી દાદા જીવરાજ ની દેવી જોઈશે. હા મારા બાપ જીવરાજ ની દેવી આજ જો એના પ્રસંગમાં શેડા કાઢશો ને તો કાલી તમારા શેડા કાઢવા બે છે. ઈ નો કરવું હોય કોઈ અડતા નહીં ક્યાંય. અને સાહેબ બીજું તો ઠીક, નાના બાળકો કહેતા કે પાવર નો શેડો આવી ગયો તો આપણે બધા ધંધે લાગી જાય. એ બાજુથી બધાને એક બાજુ જ કરી નાખવા. પણ સાહેબ વાત કરતા વાર લાગે. માં ભગવતી કબરાઓ મોંગલના થડે ગયા અને મોંગલ માતાજીના પૂજારી જેને કહેવાય, માતાજીના ભંડારી કહેવાય, માતાજીના ભગત કહેવાય. બાપુને વાત કરી. બાપુએ એક બોટલની માલિપા પાણી ભરીને માં ભગવતી મોંગલના ચરણે અડાડી અને એક પાણીની બાટલી આપી નાની એવી. અને ત્યાંથી મારી ભગવતી મોંગલનો આદેશ થયો, જાઓ બાપ, જે દીકરો અત્યારે હોસ્પિટલમાં ઝોકા ખાય છે, જીવને જમને વાદ આલે ને, એની દાદી ગંગાબેન કરીને છે, એને આ પાણી દેજો ને એને કહેજો કે એક ચમચી ટીપુ ટીપુ પાણી એના મોઢામાં દે. પણ સાહેબ કહેવતમાં આપણી ગુજરાતી ભાષામાં કીધું છે કે ડૂબતો માણા તણખલું પકડે. દરિયો હોય ને એમાં માણા ડૂબવા જતો હોય, નાનું એવું લાકડું નીકળે તો એને પકડી લે, કાના આધાર હું જીવી જાઉં. એ બાજુથી માં ભગવતી મોંગલના થડેથી પાણીની બોટલ આપી. આ બાજુથી ભદિયા પરિવારના 2-4 વ્યક્તિ જોશીડા ને કોઈ તો સાહેબ આપણો જોશીડો એ દેવી રિહાઈ જાય ત્યારે જોશીડાની જરૂર પડે. ભોમિયા વગર ભોમી નો પરખાય સાહેબ. હૈડા હાલો ને અંજાર મોજા બેરીડા જાત્રા કરવા જેસલપીરની એ ભોમિયા લેજો સંગાત. એમ દેવી ખોવાય ત્યારે ભોમિયાની જરૂર પડે જોશીડાની. નાગોરા ગામની માલપા જઈ અને ભાઈચંદ જલાલ નામનો જોશીડો એને કીધું, જોશીડા
જોશીડા હવે જોવા માંડ્યા મારી દેવી હેમાળે હાડ ગાળવા વહી ગઈ ઓ બા મારી દેવી નો પાટ માંડે મારી દેવી ને મંડો ગોતવા દેવી નાગોરા ગામની માલબા ભાઈચંદ જલાલ હાથની માલબા જાહેર માતાજીની ચપટી ભરી અને દાદા જીવરાજની દેવીની મંડો પૂછવા આવો દેવી વસ્તીમાં ક્યાંય તને ખોટ દેખાણી 2-4 મહિના પહેલા તને ખવાર્યું એમાં તને ક્યાંય ખોટ દેખાણી દેવી તું પેટલીએ સોગાજી હેમાળે હાડ ગાળવા વસ્તીને આટલી બધી વસ્તીને મેકીને નીકળી ગઈ અને સાહેબ આપણે દેવીઓને માનવા વાળા છીએ રાવણ દેવ હોય કે દેવી પૂજક હોય અને અંત વેળા એ દેવીને કેવા શબ્દ કે ખબર છે આપણા જોશીડા એ 2 છોકરાની માં હોય ને તો ત્રીજા બીજા બે છોકરાને મેકીને બીજાનું ઘર ન માંડે આજે આટલી બધી વસ્તીને મેકીને તું વઈ ગઈ તને શરમ ન થઈ દરિયાના કિનારે બેટમાં નાના બચ્ચાને મેકીને કુંદડીઓ પણ વિદેશની વાટ લઈને સારો સરવા માંડે પછી 1200 મહિને આવીને પોતાના બસડાને ઓળખી લે એને ઉરમાં લઈ લે મારા બાપ જીવરાજ્યની દેવી તારે ઉરમાં લેવાતા તો એને પડતા નતા મેકવા નકર તારી મસ્તી હતી હે આજ મારી 3 મહિના થયા તને ખવાર્યું કોળિયો અમીનો ઓડકાર ન લીધો અને સાહેબ મેં કીધું ને કે 2 દીકરાની માં હોય ને એને કદાચ રંડાપો આવ્યો હોય ને તો 2 છોકરા ઉપર જિંદગી કાઢે બીજાનું ઘર ન માંડે આજે આટલા બધા વસ્તી તારા દીકરા છે આ બધાને મેગી દૂધ દેવી ક્યાં ગઈ ઈ તો કે અને સાહેબ ઈ જ્યાં ટકોરો જ્યાં જોશીડે માર્યો ને ઈ ટકોર જ્યાં જોશીએ માર્યો ત્યાં તો મારી દાદા જીવરાજની દેવી એ મારી ભાગલાની ગેલડી પાટની માથે આવી પાઠ ભરાઈ ગયો પછી જે અહીંથી ગયા હતા ને એને જોશીડાએ કીધું કે હું સાચી ઠોકીને ચેલેન્જ મારું છું ભાઈચંદ જલાલ નાગોરા ગામનો વતની ઈ જોશીડાએ આમ જો સાચી ઠોકી કીધું જાવ કદાચ જો દેવી આવી પાટ માથે ઉતરી ગઈ ને મારી દેવી એની માથે દોઢની સહી કરી જાય એ અહીંથી તમે હોસ્પિટલના પગથિયા ચડો